આકાશવાણી ભુજ પ્રસ્તુત છે અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર. નમસ્કાર, હું મનોજ સોની. કચ્છ મિત્રની આજની હેડલાઇન: ઇઝરાયલ સામે અરબ નાટોની કવાયત, દોહામાં ઇસ્લામિક દેશોના નેતાઓની તાકીદની બેઠક, 20,000 સૈનિકો સાથે ગઠબંધન સેના સજ્જ કરવા ઇજિપ્તની તૈયારી. સ્વદેશી વસ્તુનો વપરાશ દેશના ઝડપી વિકાસ માટે અનિવાર્ય. ભુજ ખાતે આયોજિત સરપંચ સંમેલનમાં મારું ગામ સ્વદેશી ગામના નિર્માણનો સંકલ્પ લેવાયો. કચ્છ મિત્રના અંદરના પાને સમાચાર જોઈએ તો પ્રજ્ઞાચક્ષુઓ માટે 71,000નું દાન એકત્ર. નેશનલ એસોસિએશન ફોર ધ બ્લાઇન્ડ, લાયન્સ ક્લબ ઓફ ભુજ, કચ્છ મિત્રના સંયુક્ત ઉપક્રમે ભુજમાં કરાઈ ઉજવણી. અને કચ્છ મિત્રના છેલ્લા પાને સમાચાર જોઈએ તો પ્રથમ દિને કચ્છને મળ્યા 527 વિદ્યા સહાયક. 550 બોલાવાયેલા ઉમેદવારો પૈકી 26 ગેરહાજર. એકે સ્થળ પસંદગી ન કરી જિલ્લા પંચાયત પ્રમુખ, શિક્ષણ સમિતિ ચેરમેને મુલાકાત લીધી. હું જયેશ રાવલ. આજે હું તમને દિવ્ય ભાસ્કરના ભુજ ફ્રન્ટ પેજની કેટલીક હેડલાઇન કહેવાનો છું. પહેલાં પદયાત્રિકો માટે. પદયાત્રિકોએ દર અડધા કલાકે ઘૂંટડે પાણી પીવું, હળવો ખોરાક લેવો, સવારે અને સાંજે જ ચાલવું. બીમારી હોય તો ફેમિલી તબીબની સલાહ લઈને જવું. બીજા સમાચાર છે હાજીપીરના. હાજીપીર દરગાહના એસટી બસ રૂટ 15 દિવસથી બંધ. શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓ મુશ્કેલીમાં મુકાયા. અગાઉ પણ એસટી વિભાગે સરપંચોને પત્ર લખી રસ્તો મરમ્મત કરવા માંગ કરી હતી. આ કચ્છના ઉદ્યોગકારો માટેના સમાચાર છે. કચ્છના ઉદ્યોગકારોને રિન્યુએબલ એનર્જી સાથે ખર્ચની બાબતે માર્ગદર્શન અપાયું. ભુજમાં ફોકિયા દ્વારા 1 દિવસીય સેમિનાર યોજાયો. જનરલ હોસ્પિટલના સમાચાર છે. ભુજમાં તબીબોએ આપેલી માનસિક સારવારના પગલે 6 માસમાં 51 બંધાણીઓએ દારૂનું જૂનું વ્યસન છોડ્યું. જનરલ હોસ્પિટલના મનોચિકિત્સકોએ છોડાવ્યો નશો. હું મૈત્રેય વ્યાસ. સંદેશના છેલ્લા પાને સમાચાર છે કે ગાંધીધામ કોર્પોરેશન દ્વારા બીજા દિવસે પણ દબાણ હટાવ ઝુંબેશ. સત્તાપક્ષના મહિલા આગેવાન સહિત વિપક્ષના અગ્રણીઓ વિવિધ આક્ષેપો સાથે વિરોધમાં ઉતર્યા, પણ તંત્રે મક્કમતાપૂર્વક કામગીરી આગળ ધપાવી. સંદેશના છેલ્લા પાને અનેક સમાચાર છે. નમો કે નામ રક્તદાન અંતર્ગત 1062 બોટલ રક્ત એકત્ર કરાયો. જિલ્લામાં ભુજ ખાતે સૌથી વધુ કર્મચારીઓએ રક્તદાન કર્યું. અંજારમાં 168, ભચાઉમાં 107 અને રાપરમાં 103 બોટલ રક્ત એકત્રિત થયું. સંદેશના અંદરના પાને જ એક અન્ય સમાચાર છે. 594 પોઈન્ટ વધીને સેન્સેક્સ 82,000 અને નિફ્ટી 25,200 થી ઉપર બંધ રહ્યો. અમી કારિયા. ગુજરાત સમાચારના ફ્રન્ટ પેજ પર હેડલાઇન છે: ઉત્તરાખંડ અને હિમાચલમાં આગ ફાટતા ભારે તારાજીનો સિલસિલો, 8ના મોત. સહસ્ત્રધારા, મંડી, ધરમપુર અને શિમલા જળબંબાકાર થતા 600 થી વધુ લોકો ફસાયા, જ્યારે તપકેશ્વર મંદિર ડૂબ્યું. ગુજરાત સમાચારના ફ્રન્ટ પેજ પર અન્ય એક સમાચાર છે: ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સના દરમાં ઘટાડાની જાહેરાત થઈ જતા અમૂલ બટર સહિત 800 પ્રોડક્ટ્સની કિંમતમાં ઘટાડો કરવામાં આવશે. મધર ડેરીએ પ્રોડક્ટ્સની કિંમતમાં ઘટાડાની જાહેરાત કરી. 1 લીટર ઘીના ભાવમાં ₹30નો ઘટાડો. આ ઉપરાંત વ્યાપાર સમાચારમાં સોનામાં ₹1,15,000, ચાંદીમાં ₹1,31,500નો વિક્રમ.
ફેડરલ દ્વારા દરમાં ઘટાડો નિશ્ચિત બનતા વૈશ્વિક ફંડોની સોનામાં લેવાલી પ્લેટિનમ તથા પેલેડિયમમાં ઊંચા મથાળે સ્થિરતા, ક્રૂડ તેલ $68 પાર. અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર